મિત્રો, ઘરમાં આ જીવજંતુઓનું આવવું ખૂબ જ શુભ સંકેત છે. આ 10 એવા જીવજંતુ છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ 10 જીવજંતુ આપણા ઘરમાં આવે તો આપણે સમજી લેવું કે દેવી લક્ષ્મી આપણાથી પ્રસન્ન છે. જો આ જીવજંતુઓ તમારા ઘરમાં આવે છે તો તમારા ભાગ્યનો ઉદય થવાનો છે અને તમારો જે પણ ખરાબ સમય ચાલી રહ્યો હતો તે તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે બધું હવે સમાપ્ત થવાનું છે અને તમારા માટે સારો સમય આવવાનો છે. જો આ 10 પ્રકારના જીવજંતુ ઘરમાં આવે છે તો ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. એ જીવજંતુઓ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલું છે ગરોળી. ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવા ઘણા લોકો છે જે ગરોળીને મારી નાખે છે, પરંતુ તમારે તેને ન મારવી જોઈએ. તમારે આવું ન કરવું જોઈએ. ગરોળી એ માતા લક્ષ્મીની નિશાની છે. શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે જો તમે તમારા પૂજા ઘરમાં દરરોજ ગરોળી જુઓ છો અથવા તો તમે પૂજા કરતા હો ત્યારે તમારી નજીક ક્યાંય ગરોળી જોવા મળે છે તો પણ તે શુભ સંકેત છે. તમારું ભાગ્ય ખૂબ જ જલ્દીથી સુધરવાનું છે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. ગરોળી ખૂબ જ શુભ સંકેત લાવે છે. જો તમને ક્યાંય પણ 2 પૂંછડીવાળી ગરોળી દેખાય, મિત્રો 2 પૂંછડીવાળી ગરોળી દેખાય તો તમારે સમજી લેવું કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. ગરોળીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે જ ભૂલથી પણ ગરોળીને ક્યારેય ન મારવી જોઈએ. મિત્રો, પછીનું છે મકડી. મકડીને ઘરમાં શુભ માનવામાં આવે છે, કારણ કે તે છે એ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. મકડીના ઝાડાને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મધમાખી ઘરમાં હોવી પણ શુભ માનવામાં આવે છે. મધમાખી ઘરમાં મીઠાશ અને સમૃદ્ધિ લાવે છે. તે પરિણામમાં મદદરૂપ કરે છે, જે પ્રકૃતિ માટે મહત્વપૂર્ણ છે. પછી છે તિતલી. તિતલીને ઘરમાં સકારાત્મક ઉર્જા અને ખુશી લાવનાર માનવામાં આવે છે. તિતલીના રંગબેરંગી જે પાંખો ઘરમાં આનંદ અને શાંતિ લાવે છે. મિત્રો, લક્ષ્મી પતંગિયા ઘરમાં શુભ માનવામાં આવે છે. તે ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે અને ઘરમાં લક્ષ્મી માતાની કૃપા લાવે છે. મધમાખીનું છત્તું. જો ઘરમાં મધમાખીનું છત્તું હોય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં સમૃદ્ધિ અને સુખ લાવે છે. આ માન્યતાઓ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત ઉપર આધારિત છે અને દરેક ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ લાવવાનો પ્રયાસ કરે છે. કાચબો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કાચબો આવે છે તો એ પણ એક શુભ સંકેત છે. જો તમારા ઘરે કાચબો આવે તો તમારે
સમજી લેવું કે શ્રી ભગવાન વિષ્ણુ સ્વયં તમારા ઘરે આવવાના છે. કારણ કે કાચબો એ ખૂબ જ ભાગ્યશાળી લોકોના ઘરે આવે છે. શ્રી હરિ વિષ્ણુ ભગવાન તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. ઘરમાં કાચબાનું આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારે ઘરમાં કાચબો આવે છે તો તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુનો કશ્યપ અવતાર માનવામાં આવે છે. ઘરમાં તેના આગમનથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ, સમૃદ્ધિ અને શાંતિમાં પણ વધારો થાય છે. છુંદર એટલે કે છછુંદર. જો તમારા ઘરમાં છુંદર પ્રવેશ કરે છે અથવા તમારા ઘરમાં છુંદર ઘૂસી ગયું હોય તો સમજી લેવું કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમારા સમયને બદલતા રોકી શકે. જે ઘરમાં છુંદર જાય છે ત્યાં ખૂબ જ શુભ સંકેતો લાવે છે. જે ઘરમાં છુંદર પ્રવેશ કરે છે તે ઘરની કિસ્મત ચમકવા લાગે છે. છુંદર ખૂબ જ સુખ અને સમૃદ્ધિ લાવે છે. જો કોઈ વ્યક્તિ ચારે બાજુ છુંદર ચક્કર લગાવે છે તો તે વ્યક્તિ તેના જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકે છે અને તેની પ્રગતિમાં કોઈ અવરોધ નહીં આવે. તે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર છુંદરનું આવવું આપણા પરિવાર માટે પણ ખૂબ શુભ સંકેત છે. જો આપણા ઘરમાં છુંદર આવે તો તે ઘરની દિનચર્યા બદલાઈ જાય છે મિત્રો, અને પરિવારમાં ખુશીઓ આવવા લાગે છે. દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે. જો કોઈ વ્યક્તિના ઘરની આસપાસ ચારે બાજુ છુંદર ચક્કર લગાવે છે તો તેને અચાનક ઘરની અંદર ધન પ્રાપ્તિના સંકેતો મળે છે. જો તમે તો શક્ય છે કે તમને અચાનક તમારા ધંધામાં પૈસા મળી શકે. એટલા માટે જે ઘરમાં છુંદર પ્રવેશ કરે છે તે ઘરનું ભાગ્યનો ઉદય થવાનું બિલકુલ નિશ્ચિત જ હોય છે. વીછી. જો તમારા ઘરમાં વીછી દેખાય તો સમજવું કે તમારા ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની છે. પરંતુ જો તમે 2 વીછીને એક જ સાંકળમાં એટલે કે એકબીજાની પાછળ આ રીતે જોશો તો સમજી લો કે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જઈ રહ્યા છે. અને જો તે આવી રીતે ઘરમાં પ્રવેશતા જોવા મળે તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. જે નાના વીછી નીકળે છે તે ગરીબ અને દુઃખ દર્શાવે છે. પરંતુ તમે 2 વીછીને એક સાંકળમાં એટલે કે એકબીજાની પાછળ આ રીતે જોશો તો સમજી લેજો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવવાના છે. તમારા ભાગ્યનો ઉદય થવાનો છે. પછી વીછી સોનેરી રંગનો હોવો જોઈએ. જો સોનેરી રંગનો વીછી ન હોય તો તે નિશાની માનવામાં આવતું નથી. ભમરો. જો તમારા ઘરે ભમરો આવે છે તો તમારે સમજી લેવું તે ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહી છે. ભમરો તમારા જીવનમાં પરિવર્તન લાવવા, તમારા જીવનની અંદર ખુશીઓ લાવવા અને તમારા જીવનને વધુ સારું બનાવવાનો સંકેત આપે છે. ઘરમાં ભમરાનું આગમન ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિના ઘરે ભમરો આવે છે તો એને એવું સમજવું કે તે ઘરમાં ભગવાન કુબેરનું આગમન સ્વયં શરૂ થાય છે. અને ભગવાન કુબેર તો ઘર માટે ભંડારના દરવાજા ખોલી નાખે છે. એટલા માટે જ ઘરમાં ભમરો પ્રવેશ કરે છે. તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. જો તમારા ઘરે ભમરો આવે તો તમે અનુમાન લગાવી શકો છો કે તમારું ભાગ્ય ચમકવાનો સમય બહુ જલ્દી આવવાનો છે. મિત્રો, કીડીઓ ખૂબ જ શુભ સંકેતો લાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જો વ્યક્તિના ઘરમાં કીડીઓ પૂર્વ દિશા તરફ આવી રહી હોય તો સમજી લેવું કે જલ્દી જ તમારું ભાગ્ય તમારો સાથ આપવાનો છે. ખૂબ જ જલ્દી તમારા દુઃખના દિવસો દૂર થવાના છે.
અને તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે અને તમારા પરિવારના સભ્યોની પ્રગતિ થવાની છે. જો કીડી પશ્ચિમ દિશામાંથી બહાર આવે તો તમારે એવું સમજવું કે તમે યાત્રા પર જવાના છો. તમે તમારી પસંદગીના કોઈ પણ સ્થળની મુલાકાત લઈ શકો છો. તમે કોઈ શુભ યાત્રા પર જવાના છો. જો કીડીઓ ઉત્તર દિશાથી બહાર આવે તો એવું સમજવું કે તમારા ઘરમાં ખુશીઓનો માહોલ આવવાનો છે. જો તમારા ઘરમાં લગ્ન સંબંધી કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તે હવે દૂર થઈ જશે. દક્ષિણ દિશાથી કીડીઓ બહાર આવતી તમને જોવા મળે અથવા તો દક્ષિણ દિશાથી કીડીઓ તમારા ઘરમાં પ્રવેશ કરતી જોવા મળે ત્યારે પણ તમારે એવું સમજી લેવું જોઈએ કે અચાનક ક્યાંકથી તમને પૈસા મળવાના છે અને તમે પ્રગતિ કરવા જઈ રહ્યા છો. કીડીઓ ખૂબ જ શુભ સંકેત આપે છે. જો શક્ય હોય તો કીડીઓને દરરોજ ખાંડ મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ. આ ખૂબ જ શુભ સંકેત છે. તેનાથી તમારા અવરોધો દૂર થાય છે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધી શકો છો. એટલા માટે જો શક્ય હોય તો તમારે દરરોજ કીડીઓને ખાંડ મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ. મિત્રો, આગળ વધીએ તો કે મધમાખી એટલે કે મધમાખીનો જે મધપૂડો છે એ તમે જોયો જ હશે. જો મધમાખીઓને તમારી આસપાસ કે તમારા ઘર અથવા તો જે ઘરમાં મધમાખીનો મધપૂડો બનાવ્યો હોય એ ઘરમાં ક્યારેય બરકત નહીં આવે. તેના નસીબમાં ઘણા છિદ્રો છે. જે રીતે મધમાખીના મધપૂડામાં નાના નાના કાણા હોય છે, લાખો હજારો છિદ્રો હોય છે, એ જ રીતે જેના ઘરમાં મધમાખીઓ રહે છે એ ઘરમાં લોકોના નસીબમાં એટલા કાણા હોય છે કે તેમનું નસીબ સાથ નથી આપતું. એટલા માટે તમારા ઘરમાં મધમાખીને મધપૂડો ન બનાવવા દો. પતંગિયું, જે ઘરમાં પતંગિયું આવે છે તે ઘરમાં ખૂબ જ શુભ સંકેતો લાવે છે. તમે જોયું જ હશે કે પતંગ સતરંગી હોય છે અને જે રીતે પતંગિયું રંગબેરંગી હોય છે તે ખૂબ જ શુભ દેખાય છે. એ જ રીતે પતંગિયું આપણા જીવનમાં પણ રંગબેરંગી ખુશીઓ લઈને આવે છે અને આપણા જીવનમાં રંગો ફેલાવે છે. આપણું જીવન ખુશીઓથી ભરી જાય છે અને આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગે છે. એટલા માટે જ ઘરમાં પતંગિયાનું આવવું ખૂબ જ સારું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં એ વાતનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈના ઘરે પતંગિયું આવે છે ત્યારે તે હંમેશા શુભ સંકેત લઈને જ આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. એટલા માટે જ્યારે પણ તમારા ઘરે પતંગિયું આવે તો તમે તેને મારશો નહીં. જો આવા જીવજંતુ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તમારે તમારા ઘરની પવિત્રતા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારા ઘરમાં કોઈ ગંદકી ન હોવી જોઈએ. જો ત્યાં કરોડિયાના ઝાડા હોય તો તેને સાફ કરી દેવા જોઈએ. કરોડિયાને ક્યારેય ઘરમાં ન રહેવા દેવા જોઈએ. કરોડિયાના ઝાડાને તરત જ સાફ કરો. જો આપણા ઘરમાં કરોડિયાના ઝાડા હશે, આપણા ઘરની પ્રગતિનો માર્ગ બંધ થઈ જશે. એટલા માટે જ ઘરમાં ક્યારેય કરોડિયાના ઝાડા ન હોવા જોઈએ. કરોડિયાના ઝાડા તરત જ સાફ કરવા જોઈએ. કરોડિયાના ઝાડાને કારણે જ દેવી લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશતા નથી. એટલા માટે કરોડિયાના ઝાડાને હંમેશા તમારા ઘરથી દૂર રાખજો. આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને પસંદ આવ્યો હોય ને મિત્રો, તો વિડીયોને લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. ઓલ ઉપર સિલેક્ટ કરી અને આ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જશે. અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.